બનાવશું મિલેટ બ્રેડ। એના માટે આપણે આવો એક વાટકી સાંબો લઈ અને એને 2-3 કલાક પલાળવાનો છે। વધારે સમય હોય તો 4-5 કલાક પલાળવાનો, નહીંતર 2-3 કલાક તો પલાળવાનો જ છે। આપણે પલાળીને તૈયાર રાખ્યો છે। ક્વોન્ટિટી થોડીક વધી જશે, પલળશે એટલે પલાળી રાખ્યો છે। આને ક્રશ કરી લેશું। બધો બાઉલમાં લઈ લેશું, પવાલામાં મિક્સરના, અને પીસી લેશું। જો આવું દળી લેવાનું છે। જો આવું એકદમ લીસી પેસ્ટ થઈ ગઈ છે। પેનમાં લઈ લેશું। આમાં લઈ લેશું 2 ચમચી રાજગરાનો લોટ લેશું, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર લેશું, 1 ટીસ્પૂન બેકિંગ સોડા, 2 ચમચી મિલ્ક પાવડર લેશું। બધું ચાળી અને બેટરમાં નાખી દેશું। મિક્સ કરી લેશું। બે ચમચી તેલ નાખશું, સરખું મિક્સ કરી લેશું। સેજ ઘાટું જ બેટર રાખવાનું છે। મોલ્ડને તેલથી ગ્રીસ કરી લીધું છે। હવે બેટર આમાં રેડી દેશું। ચપટી મીઠું નાખી દેશું, મિક્સ કરી દઈશું અને હવે મોલ્ડમાં રેડી દેશું। પ્રીહીટ કરેલા ઓવનમાં 180 અંશે મૂકી દેશું। 30 મિનિટ મૂકી દેશું। થઈ ગઈ છે, કાઢી લેશું। ચેક કરીને જોઈ લેશું, થઈ ગયું છે, થઈ ગઈ છે। ઉપર તેલ લગાડી દેશું અને પછી ભીનું નેપકિન ઢાંકી અને રાખી દેશું। નેપકિન ઢાંકી અને 15 મિનિટ રેસ્ટ આપશું। બ્રેડને અનમોલ્ડ કરી લેશું। થઈ ગઈ છે, જો પાછળ કેવી જાડી પડી છે। કટ કરી લેશું। સાંબાની છે એકદમ ધ્યાન રાખીને કટ કરવાની છે, નકર તૂટી જશે। બતાવું છું। જો કેટલી સરસ જાડી પડી છે, એકદમ સરસ। બધી કટ કરી લેશું, એસેમ્બલ કરી લેશું। હવે એક બાઉલમાં 1 નંગ ડુંગળી લીધી છે, ઝીણી સુધારેલી। 3 ચમચી કેપ્સિકમ લેશું, 3 ચમચી ટમેટા લેશું। વચ્ચેનો પાર્ટ કાઢી નાખવાનો છે, એટલે પાણી ના મૂકો। 5 ચમચી મીઠું નાખશું, 5 ચમચી મરી પાવડર નાખશું। ધીરે ધીરે શેકો રાખવાની છે, સાંબાની છે એટલે આપણે તૂટી જાય નહીં તો। પલટાવી નાખશું। શેકાઈ ગયા છે, કાઢી લેશું। હવે ઉપર પીઝા સોસ લગાડી દેશું। આપણે સેજ બટરથી તો શેકા જ છે, પછી વધી જશે વળી, એટલે મિલેટ છે એટલે પછી હવે બટર કે કંઈ લગાડતા નથી। આ રીતે બધા ચોપડી લેશું। હવે ડુંગળી, ટમેટા અને કેપ્સિકમનું જે આપણે મિક્સર ભેળવ્યું છે એ મૂકી દેશું। થઈ ગયું છે। હવે ઉપર સેજ પનીર સ્પ્રિંકલ કરશું, સેજ ધાણા ભાજી સ્પ્રિંકલ કરી નાખશું। તો તૈયાર છે આપણા મિલેટ ઇન્ડિયન બ્રુસેટા। સર્વ કરી દેશું। લુક એટ ધીસ, કેટલું સરસ લાગે છે। આ
જો આપણે મિલેટ બ્રેડ બનાવી છે અને મિલેટ બ્રેડના બ્રુસેટા બનાવ્યા છે. તો તૈયાર છે આપણા મિલેટ ઇન્ડિયન બ્રુસેટા. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે. જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. બ્રેડને શેક